ચાલો આજે વાત કરીએ એક એવા નાનકડા ગામની જ્યાં એક સાવ સામાન્ય દેખાતી ઘડિયાળને કારણે જ જબરદસ્ત ધમાલ મચી જાય છે. આ આખી કહાણી છે એક જાદુઈ વસ્તુની જે બે જૂથોને સામસામે લાવી દે છે અને પછી જે લૂંટ થાય છે એમાં હસવું પણ આવે અને માથું પણ પકડવું પડે. અને વાર્તાની શરૂઆત જ આ અજીબ વાક્યથી થાય છે. તમે હેલિકોપ્ટરમાં આપવા ગયા હોય એમ દોઢું કેમ બોલો છો? આ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે આપણે કોઈ ગંભીર નહીં પણ એકદમ અસ્તવ્યસ્ત દુનિયામાં આવી ગયા છે. ભલે અત્યારે આ લાઇનનો કોઈ મતલબ ના લાગે પણ આગળ જે ગડબડ થવાની છે ને આ એનો પરફેક્ટ સંકેત છે. તો હવે આવીએ વાર્તાના મૂળ પર, જાદુઈ ઘડિયાળની લૂંટ. પણ સાંભળો, આ કોઈ સાધારણ લૂંટ નથી. આ લડાઈ છે એક એવી વસ્તુ માટે જે પહેરનારને ગાયબ કરી શકે છે. અને આ લડાઈમાં બે હરીફ જૂથો કંઈ પણ કરવા તૈયાર છે. આ રમતમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક બાજુ છે કાકા ભત્રીજાની જોડી, જેમને લાગે છે કે એમનો પ્લાન તો એકદમ પરફેક્ટ છે, અને બીજી બાજુ છે મુફાજી અને એમની ટોળકી, જે એટલા બધા શંકાશીલ છે કે કોઈના પર પોતાના સાથીઓ પર પણ ભરોસો નથી કરતા. તો આ બધી ધમાલ છે શાના માટે? આ રહી એ વસ્તુ, અદૃશ્ય ઘડિયાળ. દેખાવમાં તો સાવ સાબી છે, પણ અફવા એવી છે કે જે પણ એને પહેરે એ પલભરમાં ગાયબ થઈ જાય છે. હવે વિચારો, આવી શક્તિ માટે કોણ ના લડે? મોફાજીની ટોળકીનું કહેવું છે, દવાખાનામાં બાટલા ચડતા હોય ને તોય એમનો વિશ્વાસ ના કરાય. આ એક જ વાક્ય પરથી સમજી શકાય કે આ બંને જૂથો વચ્ચે દુશ્મની કેટલી ઊંડી છે. અહીં વિશ્વાસ જેવું તો કંઈ છે જ નહીં. તો લડાઈ માટે સ્ટેજ તો તૈયાર છે, પણ આ લૂંટ માટેનો પ્લાન કેવો છે? ચાલો જોઈએ, કારણ કે આ પ્લાનમાં એટલા કાણા છે કે એ પોતે જ એક મજાક બની જાય છે. હવે જુઓ, કાકા ભત્રીજાનો માસ્ટર પ્લાન શું છે? સાંભળીને હસવું આવશે. સ્ટેપ 1, શિકારની બાઇકની રાહ જોવાની. સ્ટેપ 2, એ આવે એટલે એના પર તૂટી પડવાનું અને ઘડિયાળ ઝૂંટવી લેવાની. અને સ્ટેપ 3, બસ ભાગી જવાનું. મતલબ આટલો સિમ્પલ પ્લાન? શું આ સફળ થશે કે પછી આ એમની નાદાનીનો પુરાવો છે? પણ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. એક તરફ કાકા ભત્રીજા આટલો સીધો સાદો પ્લાન બનાવે છે, તો બીજી તરફ મુફાજીની ટોળકી અંદર જ અલગ ગુપ્ત પ્લાન બનાવી રહી છે. આ એવી રમત છે જ્યાં કોઈ કોઈનું નથી, બધા પોતપોતાનું વિચારી રહ્યા છે. અને હવે એ ઘડી આવી ગઈ જેની બધા રાહ જોતા હતા. બે અધૂરા પ્લાન, બે દુશ્મન જૂથો અને એક ટક્કર જે થવાની જ હતી. શરૂ થાય છે સામનો, અને ચારે બાજુ અરાજકતા. જેવું વિચાર્યું હતું, પ્લાન તો ફેલ થઈ ગયો. બંને જૂથો એકબીજાની સામે આવી જાય છે. અને પછી શું? બસ આરોપો અને ધમકીઓનો વરસાદ ચાલુ. લૂંટની જગ્યાએ હવે બૂમાબૂમ અને ઝઘડાનું મેદાન બની ગયું છે. જો અમારા ગામમાં પગ મૂક્યો તો તારો પગ નહીં રહે. આ કોઈ સાધારણ દલીલ નથી, આ તો સીધી ધમકી છે. આના પરથી ખબર પડે છે કે ઝઘડો હવે કેટલો અંગત અને ગંભીર બની ગયો છે. આ બધી ધમાલની વચ્ચે એક નિર્ણાયક ક્ષણ આવે છે. મુફાજીની ચાલાક ટોળકી કાકા ભત્રીજા પર ભારે પડે છે અને અદૃશ્ય ઘડિયાળ પોતાના કબજામાં લઈ લે છે. બસ આખી બાજી પલટાઈ ગઈ. ઘડિયાળ હવે નવા હાથમાં છે, પણ શું એની શક્તિ સાચી છે? ચાલો જોઈએ કે હવે શું થાય છે જ્યારે નવા માલિક મુફાજી એની શક્તિને ચકાસવાનું નક્કી કરે છે. શું તે ખરેખર ગાયબ થઈ જશે? હું શીખવાડું. બસ આટલું કહીને મુફાજી ઘડિયાળ હાથમાં લે છે. આખી ટોળકી શંકાની નજરે એમને જોઈ રહી છે. શું આ સાચે જ કામ કરશે? બધાની નજર મુફાજી પર જ છે. અને પછી ગાયબ. એક જ ક્ષણમાં મુફા જાણે હવામાં ઓગળી ગયા. ત્યાં ઊભેલા બધા લોકોની આંખો પહોળી થઈ ગઈ. ઘડિયાળની શક્તિ કોઈ અફવા નહોતી, એ તો હકીકત હતી. અલિયા, બાપુજી ક્યાં ગયા? આ સવાલ હવે હવામાં ગૂંજી રહ્યો છે. બધાના ચહેરા પર ડર, આશ્ચર્ય અને ગભરાટ છે. હવે એમને સમજાયું છે કે આ કોઈ સામાન્ય રમકડું નથી. તો મુફાજી ગાયબ થઈ ગયા. પણ શું આને જીત કહી શકાય? હવે જોઈએ કે આ જાદુઈ લૂંટ પછી જીતેલા અને હારેલાઓનું શું થાય છે. કારણ કે આ વાર્તામાં બધું ફરીને પાછું એ જ જગ્યાએ આવી જાય છે. અહીં જુઓ, બંનેનું પરિણામ. મુફાજીની ટોળકી જીતી ગઈ. એમની પાસે જાદુઈ ઘડિયાળ છે. પણ હવે એમને નવી ચિંતા છે.
આ શક્તિને સાચવવી કઈ રીતે? અને બીજી બાજુ કાકા ભત્રીજા બધું હારી ગયા છે. એમની પાસે હવે કંઈ નથી, ન ઘડિયાળ, ન ઇજ્જત, ન પૈસા. જીત્યા પછી પણ શાંતિ ક્યાં છે? મુફ્ફાજીની ટોળકીને ખબર છે કે કાકા ભત્રીજાનું મગજ રાત્રે વધારે ચાલે છે. એમને ડર છે કે હારેલા દુશ્મનો બદલો લેવા જરૂર પાછા આવશે. આ જીત પોતાના સાથે એક નવો ડર લઈને આવી છે. આખી લડાઈ હતી શક્તિ અને પૈસા માટે, પણ અંતે શું મળ્યું? હવે આપણે જોઈશું કે જ્યારે મોટા મોટા સપના તૂટી જાય ત્યારે લાલચની અસલી કિંમત શું ચૂકવવી પડે છે. જુઓ તો ખરા, ક્યાંથી ક્યાં આવી ગયા. એક સમયે અદૃશ્ય થવાની શક્તિ પાછળ ભાગતા હતા, અને આજે બસનું ભાડું કાઢવા માટે તાંબાના તાર ચોરવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ છે મોટા સપનાઓનો કરુણ અંત. અને આ છે એમની નવી લૂંટના નિયમો. રેકી કરવા માટે પાણી પીવાનું બહાનું બનાવવાનું, પકડાઈ જાઓ તો કોઈનું નામ નહીં લેવાનું, અને જો એક પકડાય તો બીજાએ ભાગવાનું નથી. જાદુઈ શક્તિથી માંડીને ચોરીના આ નાના નિયમો સુધી કેવી પડતી થઈ છે. જાદુઈ ઘડિયાળથી લઈને તાંબાના તારની ચોરી સુધી, આ તો વાસ્તવિકતામાં એક હાસ્યાસ્પદ વાપસી છે. એમણે શક્તિ મેળવવા શોર્ટકટ શોધ્યો, પણ એ જ શોર્ટકટ એમને પાછા ત્યાં જ લાવીને ઊભા કરી દીધા જ્યાંથી શરૂઆત કરી હતી. તો અંતે આખી વાર્તા આપણને એક જ સવાલ પર લાવીને મૂકી દે છે: પાવર મેળવવા માટે શોર્ટકટ લેવાની અસલી કિંમત શું હોય છે? કારણ કે જુઓ, આ ઘડિયાળ નસીબ તો લાવી નહીં, પણ ગામમાં ધમાલ ચોક્કસ લાવી. કદાચ સાચી તાકાત કોઈ જાદુઈ શોર્ટકટમાં નહીં, પણ ધીરજ અને મહેનતમાં જ હોય છે. વિચારવા જેવી વાત છે નહીં?